अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ક્રિયાયોગ કેને કહેવાય? ક્રિયાયોગ એટલે શું? જેને કાલના પાઠનું સ્મરણ હોય એ હાથ ઉપર કરી શકો છો. ક્રિયાયોગ એટલે શું? જી નીતાબેન. તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન ક્રિયાયોગ. તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનનું અનુષ્ઠાન કરવું, તપ કરવું, સ્વાધ્યાય કરવું અને ઈશ્વર પ્રણિધાન કરવું એ ક્રિયાયોગ છે. તો કાલે આપણે તપ વિશે ચર્ચા કરી હતી. આજે સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન ઉપર આપણે ચર્ચા કરીશું. તો આ સૂત્રના વ્યાસ ભાષ્યની અંદર સ્વાધ્યાય માટે કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય પ્રણવાદિ પવિત્રાણામ જપો મોક્ષશાસ્ત્ર અધ્યયનમ વા. સ્વાધ્યાય એટલે શું? તો સ્વાધ્યાયના અહીંયા બે અર્થ કરવામાં આવ્યા છે. પહેલો અર્થ છે પ્રણવ આદિ પવિત્રાણામ જપ. પ્રણવ આદિ જે શબ્દ છે, મંત્ર છે, એનું જાપ કરવું એ સ્વાધ્યાયમાં આવે. પ્રણવ એટલે શું? તો પાછળ પ્રથમ પાદની અંદર આવ્યું હતું તસ્ય વાચક પ્રણવ, કે ઈશ્વરનું જે મુખ્ય નામ છે એને પ્રણવ કહેવાય. પ્રણવ એટલે શું? પ્રણવ શબ્દ સંસ્કૃતનો છે. એનો અર્થ છે પ્રકૃષ્ટતયા નુયતે. જે શબ્દથી આપણે ઈશ્વરની સારી રીતે સ્તુતિ કરી શકીએ, જે શબ્દની અંદર બધા જ નામોના અર્થ સમાહિત થઈ જાય, એવું જે ઈશ્વરનું નામ છે એ કયું છે? ઓમ. પ્રણવ એટલે ઓમ. ઓમનું જાપ કરવું. આપણા ભારતીય સમાજની અંદર ઓમ શબ્દ બહુ પ્રખ્યાત છે. બધા જ મત સંપ્રદાયોની અંદર ઓમનું જાપનું વિધાન મળતું હોય છે. ઘણા બધા કરતા હોય છે. કોઈ ઓમ નમઃ શિવાય, કોઈ ઓમ કરીને, કોઈ હરિઓમ, અલગ અલગ પ્રકારથી ઓમનું જાપ કરતા હોય છે. પણ આપણો જે વેદ છે, વેદની અંદર ઈશ્વરનું જે મુખ્ય નામ છે ઓમ છે, અને એનું જ જાપ કરવાનું લખેલું છે. સાથે સાથે ઓમનું જે નામ છે, ઓમ રૂપી નામ છે, ઈશ્વરનું જે મુખ્ય નામ ઓમ છે, એનું જાપ કરી શકીએ. સાથે સાથે ઈશ્વરના જે બીજા નામ છે એનું પણ જાપ કરી શકીએ. અને સાથે સાથે મંત્રો, જે મંત્રના જાપથી આપણા મનની અંદર ઈશ્વર પ્રતિ ભાવના બનતી હોય, ભાવના જાગૃત થતી હોય, રુચિ ઉત્પન્ન થતી હોય, પ્રેમ જાગૃત થતો હોય, એવા મંત્રની સ્તુતિ કરવી, એવા મંત્રનો જાપ કરવો. તો લોકની અંદર ગાયત્રી મંત્ર પ્રસિદ્ધ છે. તો ગાયત્રી મંત્રનો પણ આપણે જાપ કરી શકીએ. પણ જાપ કઈ રીતે કરવું? તો એના માટે પાછળ કહેવામાં આવ્યું હતું કે અર્થની ભાવનાપૂર્વક જે જાપ કરીએ એનું ફળ મળે. ખાલી મંત્ર અને શબ્દનું જાપ કરતા રહી
તો એનું ફળ નથી મળવાનું. એનું થોડું ઘણું ફળ મળી શકે કે ચાલો થોડી ઘણી એકાગ્રતા આપણને પ્રાપ્ત થઈ જાય. પણ જ્યારે આપણે વેદ મંત્રો અને ઈશ્વરનું જે મુખ્ય નામ ઓમ છે એનું જ્યારે આપણે જાપ કરીએ ત્યારે સાથે સાથે મનની અંદર ભાવના પણ બનવી જોઈએ. આપણે જ્યારે ઓમ શબ્દનું જાપ કરતા હોય તો સાથે સાથે આપણને ઈશ્વરની જે સર્વરક્ષકતા છે એની ભાવના અંદર બનવી જોઈએ. ખાલી આપણે શબ્દ ઉપર રહી જાય તો એનો ફળ નથી મળવાનું. તો પહેલો અર્થ છે જાપ કરવાનો. જાપ કેનો કરવાનો? પ્રણવ આદિ જે શબ્દો છે, ઈશ્વરના જે વાચક શબ્દો છે એનું, અને જે વેદ મંત્રો છે એનું જાપ કરવાનું. એનું નામ છે સ્વાધ્યાય. બીજો અર્થ કરવામાં આવ્યો તો મોક્ષ શાસ્ત્ર અધ્યયનમ વા. મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કરવું, શાસ્ત્રોને વાંચવું. ઘણા બધા આપણે પુસ્તકો અને શાસ્ત્રો વાંચતા હોય, પણ માનવ જીવનના મુખ્ય લક્ષ્ય છે જે મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ પ્રાપ્તિ છે. સમસ્ત પ્રકારના જીવનની અંદર જે ક્લેશ છે, દુઃખ છે, અશાંતિ છે, એને આપણે દૂર કરવા ઈચ્છતા હોય તો એના માટે આપણે મોક્ષ શાસ્ત્રનું અધ્યયન વાંચન કરવું પડે. અને ખાલી મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કરવાથી, વાંચન કરવાથી કંઈ નહીં થશે. વાંચન કર્યા પછી એને ચિંતન મનનમાં લઈ આવવું, અને ચિંતન મનનમાં લઈ આવ્યા પછી એને વ્યવહારમાં લઈ આવવાનું, જીવનમાં લઈ આવવાનું. ત્યારે એનો આપણને લાભ મળે છે. જ્યાં સુધી ખાલી એ શબ્દ આપણા મગજની અંદર રહેશે ત્યાં સુધી એનો લાભ આપણને નહીં મળી શકે. પણ એ જે શાસ્ત્રોના જે શબ્દ છે એ આપણા જીવનમાં ઉતરી જશે, આપણા વ્યવહારમાં આવી જશે તો આપણને જીવનમાં લાભ મળે છે, આપણું જીવન પવિત્ર થાય છે, આપણું જીવન ઉન્નત થાય છે. તો મોક્ષ શાસ્ત્રનું અધ્યયન કરવું. મોક્ષ શાસ્ત્ર એટલે જે શાસ્ત્રોના વાંચનથી આપણી મોક્ષ બાજુ ગતિ થતી હોય, જે શાસ્ત્રોના વાંચનથી મોક્ષ પ્રત્યે આપણી અંદર રુચિ જાગૃત થતી હોય, જે શાસ્ત્રના વાંચનથી મોક્ષ વિષયે આપણને જાણકારી મળતી હોય, જે શાસ્ત્રોના વાંચનથી આપણને ખબર પડતી હોય કે આ રીતે આપણે જીવનમાં કરીએ તો આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ. જે શાસ્ત્રોના વાંચનથી આપણે માનવ જીવનનો જે મુખ્ય પ્રમુખ ઉદ્દેશ્ય છે મોક્ષ એ સમજાવવામાં આવતો હોય એવા શાસ્ત્રનું રુચિપૂર્વક અધ્યયન કરવું. અધ્યયન કર્યા પછી ચિંતન મનન કરવું, અને ચિંતન મનન કર્યા પછી એને વ્યવહારમાં લઈ આવવું. એનું નામ છે સ્વાધ્યાય. હવે આ બંને વસ્તુ છે એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલી છે. કેવી રીતે? કે જે માણસ પ્રતિદિન એના જીવનમાં થોડોક સમય કાઢીને સવાર સાંજે જાપ કરતો હોય, ઈશ્વરના નામનું, ઓમનું અર્થની ભાવનાપૂર્વક જાપ કરતો હોય, એનું મોક્ષશાસ્ત્ર અધ્યયન પણ બહુ સારી રીતે થાય. શા માટે? જાપ કરવાથી એની મનની જે એકાગ્ર શક્તિ છે એ વધે છે, મન પવિત્ર થાય છે. તો આ બે વસ્તુ જ્યારે મનમાં, આ બે પ્રકારની શક્તિ, એકાગ્ર શક્તિ અને પવિત્રતાની શક્તિ એના મનમાં આવી જાય છે તો જે મોક્ષશાસ્ત્રને ભણવાની અંદર એક રુચિ ઉત્પન્ન થાય છે અને મોક્ષશાસ્ત્ર સમજમાં આવવા માંડે છે. તો આ બંને વસ્તુ એકબીજાની પૂરક છે. તેવી જ રીતે જ્યારે આપણે મોક્ષશાસ્ત્રનું અધ્યયન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, વાંચન કરીએ છીએ, ચિંતન મનન કરીએ છીએ, એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ છીએ, તો આપણું જે જાપની જે ક્રિયા કરીએ છીએ સવાર સાંજે, તો એ પણ સારી થઈ જશે. કેવી રીતે? જ્યારે આપણે મોક્ષશાસ્ત્રનું અધ્યયન કરીએ તો ઈશ્વર વિશે આપણને સમજમાં આવવા માંડે કે ઈશ્વર કઈ રીતે કૃપાળુ છે, ઈશ્વર કઈ રીતે સર્વશક્તિમાન છે, ઈશ્વર કઈ રીતે સર્વજ્ઞ છે, ઈશ્વર કઈ રીતે આ સમસ્ત સૃષ્ટિનું પાલન કરે છે. તો ઈશ્વરના જે આ બધા ગુણો છે એ આપણને આ શાસ્ત્રોના અધ્યયનથી સમજમાં આવવા માંડે છે. અને જ્યારે આ બધી વાતો આપણને સમજમાં આવવા માંડે તો ત્યારે આપણે જાપ કરીએ તો આપણું જાપ બહુ આનંદપૂર્વક થાય, એકાગ્રતાપૂર્વક થાય. ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે ખાલી માણસ જાપ કરતો હોય, મોક્ષશાસ્ત્રનું અધ્યયન નથી કરતો, તો થોડાક સમય પછી જાપને મૂકી દે છે. એની અંદર
એના મનની અંદર અરુચિ ઉત્પન્ન થઈ જાય છે. એમ જ કે આ શું હરોજ એક એક નામનું જાપ કરવું, એક જ મંત્રનું જાપ કરવું, એની ભાવના જ ન બનતી હોય. અને થોડું ઘણું જે જ્ઞાન હતું હોય, થોડાક દિવસ એ જ્ઞાનથી ભાવના બની, પછી જ્ઞાન હતું નહીં એના પાસે, રો મટીરિયલ પતી ગયું, હવે એની અંદર જાપ કરતી વખતે ભાવના નથી બનતી, તો જાપની અંદર અરુચિ ઉત્પન્ન થઈ જાય છે. આપણા જીવનમાં પણ यदि આપણે જાપ નથી કરતા, આપણને જાપ પ્રતિ રુચિ નથી થતી, તો આપણે જાપ કરવાની રુચિ કઈ રીતે થાય? તો એના માટે સારા જે શાસ્ત્રો છે, મોક્ષ શાસ્ત્ર છે, ઋષિકૃત શાસ્ત્ર છે, જે શાસ્ત્રોની અંદર ઈશ્વર વિષયક વાતો હોય એવા શ્રેષ્ઠ શાસ્ત્રોનું વાંચન કરવું, ચિંતન મન કરવું, સ્વાધ્યાય કરવું, વ્યવહારમાં લઈ આવવું. એનાથી ઈશ્વર પ્રત્યે આપણની રુચિ ઉત્પન્ન થાય. અને પછી આપણે જ્યારે જાપ કરવા બેસીએ તો એ જ્યારે આપણે જાપ કરીએ તો ઓટોમેટિક સ્વાભાવિક રૂપથી આપણી ઈશ્વર સાથે ભાવના બનવા માંડે છે, આપણે ઈશ્વર સાથે જોડાઈ જઈએ છીએ અને આપણને જે આનંદ હોય જાપનો એ મળવા માંડે છે. તો આ ક્રિયાયોગ છે. જે રીતે તપ આવશ્યક છે તેવી જ રીતે સ્વાધ્યાય પણ અત્યંત આવશ્યક છે. સ્વાધ્યાયની અંદર આ બે વસ્તુ કરવાની કીધી છે. એક તો પ્રણવ આદિ, ઓમ આદિ જે શબ્દ છે, જે ઈશ્વરના વાચક છે અને વેદ મંત્ર છે, એનું અર્થની ભાવનાપૂર્વક જાપ કરવું. અને જે શ્રેષ્ઠ શાસ્ત્રો છે, જે મોક્ષ વિષયક વર્ણન કરે છે, ઈશ્વર વિષયક વર્ણન કરે છે, એવા શ્રેષ્ઠ શાસ્ત્રોનું અધ્યયન કરવું, ચિંતન મનન કરવું અને એને વ્યવહારમાં લઈ આવવું, એનું નામ સ્વાધ્યાય. હવે આગળ જે ત્રીજું ક્રિયાયોગ છે એ છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે શું? તો અહીંયા કહેવામાં આવ્યું છે, ઈશ્વર પ્રણિધાનમ સર્વ ક્રિયાણામ પરમ ગુરવ અર્પણમ તત્ફલ સંન્યાસો વા. ઈશ્વર પ્રણિધાન એટલે શું? ઈશ્વર પ્રણિધાન એટલે સર્વ ક્રિયાણામ, આપણે જેટલી પણ ક્રિયાઓ કરતા હોય, જેટલા પણ કર્મો કરતા હોય, એ બધા જ કર્મોને પરમ ગુરુને અર્પણ કરી દેવા, સમર્પિત કરી દેવા. પરમ ગુરુ એટલે જે આદિગુરુ છે, અત્યાર સુધી જેટલા પણ અધ્યાત્મના ગુરુ થયા છે, ઋષિઓ થયા છે, એ બધાનો પણ જે ગુરુ છે કોણ? ઈશ્વર. તો ઈશ્વર પ્રણિધાન એટલે શું? આપણે આપણા જીવનની અંદર જેટલા પણ કર્મ કરતા હોય, જેટલી પણ ક્રિયા કરતા હોય, એ બધી જ ક્રિયાઓને, બધા જ કર્મોને પરમ ગુરુ ઈશ્વરના પ્રતિ સમર્પણ કરી દેવું, એનું નામ છે ઈશ્વર પ્રણિધાન. સર્વક્રિયા એટલે શું? સર્વક્રિયા આપણે કેટલી પ્રકારે કરી શકીએ છીએ? આપણે શરીરથી ક્રિયા કરીએ છીએ, શારીરિક કર્મો કરીએ છીએ, માનસિક કર્મ કરીએ છીએ અને વાચનિક કર્મો પણ કરીએ છીએ. તો આપણે આ 3 પ્રકારથી આપણે ઘણી બધી ક્રિયાઓ કહેલી કે આપણે પછી એને કર્મ કહેલી, આ કર્મ કરતા હોય તો આને ઈશ્વર પ્રતિ સમર્પણ કરી દેવું. પણ અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણે જે ખોટા કર્મ કરતા હોય, કારણ કે માણસ છે, અજ્ઞાની છે, તો બંને પ્રકારના કર્મ થતા હોય એનાથી, સારા કર્મ અને ખરાબ કર્મ, પાપ કર્મ અને પુણ્ય કર્મ, બંને પ્રકારના કર્મ થતા હોય. તો શું આપણે બંને પ્રકારના કર્મ અર્પિત કરી દેવાના ઈશ્વરને? તો અહીંયા કઈ રીતે? પછી તો આપણે એમ થઈ ગયું કે ભાઈ હું જે પણ મેં અત્યાર સુધી ખોટું સાચું કર્યું બધું ઈશ્વરને મેં સમર્પિત કરી દીધું, હવે ઈશ્વર એનું ભોગતા છે, ઈશ્વર ભોગે, ઈશ્વર જોઈ, મારે કાંઈ લેવા દેવા નથી. આવી રીતે અમુક વખત માણસ ઈશ્વર પ્રણિધાનનો અર્થ લઈ લે છે, તો એ ખોટું છે. બીજો અર્થ ઘણી વખત એવો બધું લઈ લે છે માણસ કે આ બધું ઈશ્વરની કૃપાથી થાય છે, આ બધી ક્રિયા ઈશ્વરની કૃપાથી જ થાય છે, આ બધી જે પણ હું કર્મ કરું છું, જે પણ મારાથી કર્મ થાય, જે પણ મારા જીવનમાં સુખ દુઃખ આવે છે, આ બધા ઈશ્વરની કૃપાથી જ છે, ઈશ્વરના કારણે જ આ બધું છે. એવી રીતે પણ ઈશ્વર પ્રણિધાન કરતા હોય, એ પણ સારું નથી. અહીંયા અર્પણ શબ્દ છે. અર્પણ એટલે શું હોય? અર્પણ એને સમજવાનું છે. હવે આનો જે વાસ્તવિક અર્થ છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આના આપણે 2 પ્રકાર અર્થ સમજવાનો પ્રયાસ કરશું. સર્વ ક્રિયાણામ, કે હું મારા જીવનમાં જેટલી પણ ક્રિયા કરું છું એ ઈશ્વરના આજ્ઞા પ્રમાણે કરીશ. જેવી ઈશ્વરે આજ્ઞા કરેલી છે, જેવો ઈશ્વરે આદેશ આપેલો છે, એ આદેશ મુજબ હું બધી જ ક્રિયાઓ કરીશ. જ્યારે માણસ આવી રીતે સમર્પિત થઈ જાય છે ત્યારે એ ખોટું કર્મ નથી કરતો.
શા માટે? એ વિચારે છે કે હું જમું છું, જમવા બેસે તો જમવાની ક્રિયામાં પણ એને એક વિચાર આવતો હોય કે આ જે જમવાની ક્રિયા છે, આ હું જમું છું એમાં ઈશ્વરે શું વિધાન કરેલું છે, શું ખાવાનું વિધાન કરેલું છે, કઈ રીતે ખાવાનું વિધાન કરેલું છે. ઈશ્વરે ક્યાં વિધાન કરેલું છે? વેદાદિ શાસ્ત્રોની અંદર. વેદની અંદર સમજમાં ન આવતું હોય તો એ પછી ઋષિઓએ એ વેદ શાસ્ત્રોને સમજાવવા માટે બીજા ગ્રંથો લખેલા છે. તો એ શાસ્ત્રોની અંદર, આયુર્વેદની અંદર, ચરક સંહિતાની અંદર, વેદ શાસ્ત્રોની અંદર જમવા માટે કઈ રીતે વિધિ લખેલી છે, શું જમવું જોઈએ, સાત્વિક જમવું જોઈએ, તામસિક જમવું જોઈએ કે રાજસિક જમવું જોઈએ. તો અહીંયા કઈ રીતનું વિધાન મળે છે? તો સાત્વિક જમવાનું લખેલું છે. તો આપણે સાત્વિક જમવું જોઈએ. કેટલું જમવું જોઈએ? જેટલી ભૂખ એટલી ખાવું જોઈએ. તો આ બધી અહીંયા શાસ્ત્રોની અંદર વિધાન છે. હિંસા રહિત હોવું જોઈએ. જે માણસ માંસ, મછલી ને એવું બધું ખાતો હોય એ વેદ વિરુદ્ધ છે, ઈશ્વરથી વિરુદ્ધ છે. એ જે એની ક્રિયા છે એ ઈશ્વરથી વિરુદ્ધ છે. તો જે માણસ ઈશ્વર પ્રતિ સમર્પિત થઈ જાય, પોતાનું સમર્પણ કરી દે છે, જેવી રીતે કે ને આપણે ઘણી વખત આપણે લોકની અંદર કહેતા હોય, આજથી જેમ તમે કહેશો એમ હું કરીશ, મેં તમને મારું જીવન સમર્પિત કરી દીધું છે, આજથી તમે જેમ કહેશો એમ હું ચાલીશ. તેવી જ રીતે ઈશ્વર પ્રતિ સમર્પણ, કે જે રીતે ઈશ્વર તમે મને કહેશો, જે રીતે તમારો શાસ્ત્રોની અંદર આદેશ છે, આજ્ઞા છે, એ આજ્ઞા મુજબ, એ આદેશ મુજબ હું બધી ક્રિયાઓને કરીશ. આનું નામ કહેવાય સમર્પણ, અર્પણ. હવે જ્યારે માણસ આ અર્પણની સાથે ક્રિયા કરતો હોય તો એ ઘણી બધી ખરાબ ક્રિયાઓથી, ખોટી ક્રિયાઓથી, પાપયુક્ત ક્રિયાઓથી, અધર્મયુક્ત ક્રિયાઓથી, કર્મોથી બચી જાય છે. આ મેં જમવાની ક્રિયાનું ઉદાહરણ લીધું. તેવી જ રીતે આપણે વાત કરતા હોય એકબીજા સાથે, આ પણ એક ક્રિયા છે, વાચનિક ક્રિયા છે. તો મારે કઈ રીતની વાણીનો પ્રયોગ કરવો? સત્ય વાણીનો પ્રયોગ કરવાનો. શાસ્ત્રની અંદર કીધું છે સત્ય બોલવાનું. તો આપણે વાણીથી સત્ય બોલવાનું. ઈશ્વરનો આદેશ છે સત્ય બોલવાનું. સાથે સાથે મધુર બોલવાનું, કઠોર નહીં બોલવાનું, કોઈને ખોટી રીતે દુઃખ લગાડી દે એવી આપણે વાણીનો પ્રયોગ નહીં કરવાનો, એવા કર્મ વાણીથી નહીં કરવાનો. આ એટલું ધ્યાન રાખવાનું, જ્યાં તમારો અધિકાર છે, બાળકો છે, શિક્ષક છે, ત્યાં આપણે જે કઠોર ભાષાનો પ્રયોગ કરીએ છીએ મન્યુમાં આવે અને એનું વિધાન છે. પણ સામાન્ય વ્યવહારમાં જ્યાં આપણી વાણી વિનમ્ર હોવી જોઈએ, આપણા વચનો વિનમ્ર હોવા જોઈએ, ત્યાં આપણે ધ્યાન રાખવાનું છે કે ઈશ્વરે આ વાણીથી જે આપણે ક્રિયા કરીએ છીએ એના માટે કેવી રીતે વિધાન કરેલું છે, શું વિધાન કરેલું છે. તો એ મુજબ આપણી વાણીના કર્મ હોવા જોઈએ. આનું નામ કહેવાય સમર્પણ. તો જ્યારે આપણે આવી રીતે વાણીથી સારા કર્મ કરીએ તો આપણી વાણી ધીમે ધીમે શુદ્ધ અને પવિત્ર થતી જાય. તેવી જ રીતે આપણે બધા જ કર્મોની અંદર ઘટાડી શકીએ છીએ. બીજો અર્થ આપણે આનો આવી રીતે કરી શકીએ છીએ કે સર્વ ક્રિયાણામ પરમ ગુરુ અર્પણમ, કે હું જે પણ ક્રિયા કરીશ એ ઈશ્વરની પ્રાપ્તિ માટે કરીશ, મોક્ષની પ્રાપ્તિ માટે કરીશ. જે પણ ક્રિયા કરીશ. હવે આ અર્પણ છે, સમર્પણ છે. કઈ રીતનું સમર્પણ છે? કે હું જે પણ ક્રિયા, હું જમવા બેસીશ તો હું જમું છું, તો હું ઈશ્વરની પ્રાપ્તિ માટે, ઈશ્વર સુધી પહોંચવા માટે, મોક્ષની પ્રાપ્તિ માટે હું આ જમું છું. હું જમું છું, મારું શરીર સ્વસ્થ રહે, મારા શરીરની અંદર શક્તિ સામર્થ્ય રહે, મારું શરીર તંદુરસ્ત રહે, એના માટે હું જમું છું. આવી ભાવના બને. સ્વાદ માટે, સુખ માટે હવે નથી જમતો. જ્યારે આવી ભાવના બને, એનું લક્ષ્ય ઈશ્વર બની જાય છે, મોક્ષ બની જાય છે. હવે જ્યારે જે પણ વસ્તુ જમશે એ સારી જ જમશે, સાત્વિક જમશે. એને ખબર છે કે હું આ વધારે ખાઈ લઈશ તો જે ઈશ્વરના મોક્ષ પ્રાપ્તિનો જે મારો માર્ગ છે, મારું કર્મ છે, એમાં મને બાધા આવશે, એ રોકાઈ જશે. તો આ જ્યારે આવું સમર્પણ હોય તો એ ખોટું કરવાથી બચી જાય. આ બીજો અર્થ કરું છું. આ બીજા અર્થમાં તો પહેલા અર્થમાં આપણે શું જોયું હતું કે જેવી ઈશ્વરની આજ્ઞા છે, જેવો ઈશ્વરનો આદેશ છે એ પ્રમાણે ક્રિયા કરીશ. હવે બીજો અર્થ આપણે શું કરીએ છીએ કે હું ઈશ્વર પ્રાપ્તિ માટે જ, મોક્ષ સુધી પહોંચવા માટે, મોક્ષ મેળવવા માટે જ હું બધી જ ક્રિયાઓને કરીશ. હવે એ જમતો હોય તો એનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ હશે. જ્યાં જમવા બેઠો હશે તો જમવાથી એને સુખ લેવાનો લક્ષ્ય નહીં હશે. તો હવે એ બીમાર નહીં પડે. એ એટલું જ જમશે જેટલી એને ભૂખ હશે, જેટલી એના શરીર માટે આવશ્યક છે એટલી જ વસ્તુ નહીં લેશે. તેવી જ રીતે વાણીનો પ્રયોગ કરશે તો પણ એ હિંસા રહિત વાણીનો પ્રયોગ કરશે, મધુર વાણીનો પ્રયોગ કરશે. એને ખબર છે કે યદિ હું હિંસાયુક્ત કઠોર વાણીનો પ્રયોગ કરીશ
મારા વાણીથી કોઈને દુઃખ પહોંચશે તો હું મોક્ષ સુધી જે મારો માર્ગ છે, મારું જે કાર્ય છે એમાં બાધા આવશે, પ્રતિકૂળતા ઉત્પન્ન થશે, તો એ અહીંયા રોકાઈ જશે. આંખથી જોતા હોય, આંખથી જોવાનું કર્મ કરતા હોય તો એ જ વિચારે કે હું આ જે જોઉં છું, આ જોવાથી મારું જે કર્મ થાય, મારા અંદર જે એકત્રિત થાય, આપણે ગમે એ જોતા હોય, પ્રત્યક્ષ વૃત્તિથી આપણે જોતા હોય તો ત્યાંથી આપણે ધ્યાન કરીએ છીએ અને એનો બુદ્ધિમાં સ્ટોર થાય છે. હવે જ્યારે ઈશ્વર પ્રણિધાનની ભાવના અંદર હોય તો એ જોવાની ક્રિયા કઈ રીતે કરશે કે ભાઈ હું આ જોઉં છું, આનાથી મારો સંસાર પ્રતિ તો આકર્ષણ નહીં વધશે, આને જોવાથી વિષયાસક્તિ તો મારા અંદર જાગૃત નહીં થશે. તો એ સાવધાનીથી જોતો હોય, એ જ વસ્તુને જોશે જેનાથી એને મોક્ષ સુધી પહોંચવામાં સહાય મળતો હોય. કેવી વસ્તુને જોશે? એ શાસ્ત્રોને વાંચશે, ત્યાંથી પ્રત્યક્ષ કરશે, પ્રકૃતિને જોશે, સાધુ સંતોને જોશે આંખથી, સામાન્ય લોકોને પણ જોશે, પણ એની ભાવના સારી હશે. કોઈ પુરુષ સ્ત્રીને જોશે તો ત્યાં એની ભોગની ઈચ્છા નહીં હોય, એક સામાન્ય સમર્પણનો એ આત્માવત વ્યવહાર હોય કે જેવી આત્મા મારા અંદર છે, સામેવાળાની અંદર પણ એવી જ આત્મા છે, એવી ભાવના એની અંદર બનતી હોય. મિત્રવત બધા સાથે વ્યવહાર કરવા માંડતો હોય. તો ઈશ્વર પ્રણિધાનનો આ બીજો અર્થ છે કે આપણે જે ક્રિયાઓ છે એ બધી ક્રિયા ઈશ્વર માટે કરવી, મોક્ષ પ્રાપ્તિ માટે કરવી, આનું નામ પણ સમર્પણ છે. ત્રીજો પણ આનો અર્થ આપણે કરી શકીએ છીએ કે આપણે જે પણ અત્યાર સુધી ક્રિયા કરી છે, સાચી ખોટી ગમે એટલી ક્રિયાઓ કરી છે, એ બધી આપણને ઈશ્વરને સમર્પણ કરી દીધી. એટલે ઈશ્વર જે પ્રમાણે મારા સાથે ન્યાય કરશે, આનો મને જે દંડ આપશે, આનું મને જે ફળ મળશે, સારા કર્મનું સારું ફળ અને જે ખોટા કર્મ કર્યા છે એનું દંડ મળશે, એ હું સહર્ષ સ્વીકાર કરું છું. ઈશ્વર જે મને દંડ આપશે એ મારા ઉન્નતિ માટે આપશે. હું બધી ક્રિયા ઈશ્વરના આધારે છોડી દઉં છું. એને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા ઉપર એટલો બધો ભરોસો થઈ જાય છે, એટલો બધો વિશ્વાસ થઈ જાય છે. એનાથી શું થાય? આ મોટામાં મોટું લાભ છે. જ્યારે આપણે આવી રીતનું કરીએ ને, ઘણી બધી વખત માણસ જીવનમાં ઘણા બધા ખોટા કર્મ કરતો હોય પણ એનું દંડ લેવાની ઈચ્છા ન કરતો હોય કે મેં અત્યાર સુધી જે ખોટા કર્મ કર્યા છે એનું દંડ ન મળવું જોઈએ. દંડથી બધા બચતા હોય. આપણે સમાજની અંદર પણ જોતા હોય કે આપણને કોઈ ખોટું કર્યું હોય તો આપણે કંઈક દંડ ભરવો પડતો હોય કે હાલો આપણે આ નિયમ તોડી દીધો, આજે આપણે આ સર્કલ ઉપર આપણે ગાડી રેડ લાઇનથી આગળ લઈ ગયા, રેડ લાઇટ હતી છતાં પણ આપણે વયા ગયા, તો હવે દંડ ભરવો પડશે, તો આપણે દંડ બચવાનો પ્રયાસ કરતા હોય. એવી ઘણી બધી જગ્યાએ આપણે દંડથી બચવાનો પ્રયાસ કરતા હોય. પણ જે માણસ ઈશ્વર પ્રતિ સમર્પિત થઈ જાય છે, ઈશ્વર પ્રણિધાન કરે છે, એ શું કરે છે? ઈશ્વર જે પણ હું ખોટા કર્મ કરું છું એ પણ તમને સમર્પિત છે અને સાચા કર્મ પણ મારા તમને સમર્પિત છે. ખોટા જે મેં કર્મ કર્યા છે ને તમે જે મને દંડ આપશો ન્યાય પ્રમાણે એ હું સહર્ષ સ્વીકાર કરું છું. તમે એ દંડ મારા સુધાર માટે જ આપો છો, એવી ભાવના એની અંદર જાગૃત થશે. અને એનાથી શું થશે? જ્યારે એ દંડ સહર્ષ સ્વીકાર કરે છે તો બીજી વાર એ જે ભૂલ છે એ એનાથી નથી થતી. પણ માણસ જ્યારે ભૂલનો જે દંડ હોય એ સહર્ષ સ્વીકાર ન કરતો હોય તો બીજી વાર પાછી ભૂલ કરે. એટલે દંડા શાસ્તિ પ્રજા સર્વા મનુસ્મૃતિનું વચન છે કે આ સંસારની જે પ્રજા છે ને એ દંડથી જ ચાલી શકે. તેવી જ રીતે આપણા શરીરની અંદર આપણી પ્રજા આપણી ઇન્દ્રિયો છે. વગર દંડે આપણી ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં નહીં થશે. આડાવરા વિષયોમાં, ખોટા કર્મોમાં આપણને પ્રવૃત્ત કરતી રહેશે. એને નિયંત્રણ કરવા માટે એને દંડિત કરવી પડે, પોતે આપણે પ્રાયશ્ચિત કરવું પડે, કાં પછી ઈશ્વર આપણા માટે જે પણ દંડની વ્યવસ્થા કરે એને સહર્ષ સ્વીકાર કરવું પડે. તો જ્યારે આપણે ઈશ્વરની ન્યાય વ્યવસ્થા ઉપર વિશ્વાસ કરીએ તો ઈશ્વર પ્રતિ એક અગાધ શ્રદ્ધા ઉત્પન્ન થાય, વિશ્વાસ ઉત્પન્ન થાય. એનું નામ છે ઈશ્વર પ્રણિધાન. તો આ 3 પ્રકારનું આપણે અર્પણ, સમર્પણ ઈશ્વરને કરી શકીએ છીએ. ઈશ્વર પ્રણિધાનનો બીજો અર્થ કરવામાં આવ્યો છે તત્ફલ સંન્યાસોવા. પહેલો અર્થ હતો બધી જ ક્રિયાઓને પરમ ગુરુ ઈશ્વરને અર્પિત કરી દેવી, અને બીજો અર્થ કરવામાં આવ્યો છે તત્ફલ સંન્યાસોવા. કા પછી આપણે જેટલા પણ કર્મ કરતા હોય એનું જે ફળ છે એ ફળનું સંન્યાસ કરી દેવું. સંન્યાસ એટલે ત્યાગ કરી દેવું, એની ઈચ્છા ન કરવી કે આ જે સકામ કર્મો છે એની જરીક પણ મને એની ફળની કામના નથી. સંન્યાસ શબ્દ પ્રસિદ્ધ છે, તમે બધાએ સાંભળ્યો હશે ઘણી વખત.
નાનપણથી ઘણા બધા સાંભળતા હશે. સંન્યાસની અંદર કેટલા શબ્દ છે? સમ, ની અને અસ. અસુક્ષેપણે ધાતુ છે, એનાથી આશ શબ્દ બને છે. સમ, ની, આશ. અસુક્ષેપણે, ક્ષેપણ એટલે ફેંકી દેવું. કે સંન્યાસી કોને કહેવાય? જે આ સંસારના પ્રતિ જે રાગ છે ને એને ફેંકી દે છે, સંસાર પ્રતિ આકર્ષણ છે ને એને ફેંકી દે છે. અને આપણે જે વસ્તુને ફેંકી દઈ એને પાછી ગ્રહણ નથી કરતા. આપણે જેને કચરો સમજતા હોય, આપણે કચરા પેટીમાં ડસ્ટબિનની અંદર આપણે જે કચરો નાખી દેતા હોય, આવો ગંદો કચરો હોય, એને પાછો આપણે લેવા નથી જતા. તો સંન્યાસી એનું જ નામ છે કે સંન્યાસી શું કરતો હોય કે આ સંસારિક જે વિષયો છે, સુખ છે, એને એ બધાને કચરાની જેમ ફેંકી દેતો હોય, એનો ત્યાગ કરી દેતો હોય, એના પ્રતિ જરીક પર આકર્ષણ ન હોય, એનું નામ છે સંન્યાસી. તો અહીંયા પણ એ જ શબ્દ છે સંન્યાસ, કે જે ફલ છે એનો ત્યાગ કરી દેવો, સંપૂર્ણપણે ત્યાગ કરી દેવો, એની ઈચ્છા પણ ન કરવી. જેવી રીતે મેં તમને દાખલો આપ્યો કે આપણે કચરો ફેંકી દઈએ છે. આપણે માની લો કે આપણા ઘરમાં જે ગંદકી થઈ ગઈ હોય, આપણે ફળ ખાધા હોય, એના જે છિલકા ને એવું બધું એકત્રિત થઈ ગયું હોય, એ આપણે કચરાપેટીમાં નાખી દઈએ છીએ. આપણે બીજી વાર એને લેવા નથી જતા, એને જોવાનું ઈચ્છા પણ નથી કરતા, આપણને ઘૃણા થાય છે. પણ આપણે આપણા જીવનની અંદર ઘણા બધા એવા દુર્ગુણો છે, એને છોડી દઈ છે અને પાછા અપનાવી લે છે. એ એવા જ કચરો છે આપણા જીવન માટે, જે આપણી ગંદી આદતો છે, ગંદા વિચારો છે, દુર્ગુણો છે, એને ઘણી વખત આપણે છોડી દઈએ છીએ, પણ આપણે પાછું પકડી લઈએ છીએ. યોગ દર્શનમાં આગળ આવશે કે આ સંસારનો જે ભોગી માણસ હોય કેવો હોય, એના માટે એક કઠોર ઉદાહરણ દેવામાં આવ્યું છે કે જેવી રીતે કૂતરો ઉલટી કરીને પાછો ચાટી લેતો હોય, તેવી જ રીતે સંસારમાં લિપ્ત માણસ હોય કે ઘણી બધી વખત એ આ બધું કાઢી મૂકતો હોય, ઉલટીની જેમ બધું ફેંકી દીધું. બસ હવે હા, સંસારથી હું તૃપ્ત થઈ ગયો છું, બધું છોડી દઉં છું, આજ પછી હું સંસારમાં નહીં ફસાઈશ, હું ધ્યાન કરીશ, ભક્તિ કરીશ, આ સંસારના માયાજાલમાં નહીં ફસાય, છોડી દે છે. થોડાક દિવસ પાછો એને ચાટી લે છે, એટલે પાછો એમાં ને એમાં પડી જાય છે. આ કઠોર ઉદાહરણ આગળ આવશે. તો આપણે એક આદત બનાવવાની જીવનમાં કે આપણે જેનો ત્યાગ કરતા હોય, સંન્યાસ આપણે જે છોડી દેતા હોય, આપણો કચરો છે, આપણે જેમ કચરા આપણે વ્યવહારમાં જેમ કચરો આપણે નાખ્યા પછી એને જોતા પણ નથી, પાછો લેવા પણ નથી જતા, તેવી જ રીતે આપણા જીવનમાં જે દુર્ગુણ હતું, જે અત્યાર સુધીની મલિનતા હતી, જેને આપણે મહેનતપૂર્વક કાઢી નાખી છે, એને પાછી નહીં અપનાવવાની કોઈ દિવસ. તો તેવી જ રીતે અહીંયા પણ કહેવામાં આવ્યું છે તત્ફલ સંન્યાસો વા, કે આપણે જે પણ સારા કર્મો કરીએ છીએ, સકામ કર્મ કરીએ છીએ, એની ફલની ઈચ્છા ન કરવી, ફલની કામના ન કરવી કે આ ફળ મને મળે. આ જ વાક્ય ગીતામાં પણ કહેવામાં આવ્યું છે. શું વાક્ય છે? ઓલો શ્લોક છે ને, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેસુ કદાચન. આ જ વસ્તુ છે, કર્મણ્યેવા અધિકારસ્તે, કે તારો જીવાત્મા, કૃષ્ણ કહે છે અર્જુનથી કે જીવાત્માનો અધિકાર કર્મમાં છે, કે તું કર્મ કરતો જા. તને ઈશ્વરે કર્મ કરવા માટે અહીંયા મોકલેલો છે આ સંસારની અંદર. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેસુ કદાચન. ફલની કામના તું કદા પણ ન કર, ક્યારે પણ ફળની કામના નહીં કરતો. ત્યાં કૃષ્ણ પણ આ જ ઉપદેશ આપે છે ને અહીંયા આ જ વાત કહેવામાં આવી છે કે આપણે જે પણ કર્મ કરતા હોય સંસારની અંદર, સકામ કર્મ, એની ફળની કામના નહીં કરવાની. એટલે આનો બીજો અર્થ શું આવ્યો કે નિષ્કામ કર્મ કરવાનું. આપણે જ્યારે સકામ કર્મ કરીએ તો આપણે સંસારમાં ફસાઈ જઈએ, જન્મ મરણના ચક્રમાં ફસાઈ જાય. ગમે તેટલા સારા કર્મ કરીએ, આપણે સારું દાન આપતા હોય, આપણે સારો યજ્ઞ કરતા હોય, હે ને, આપણે સારું ભણાવતા હોય, આપણે કોઈને સમજાવતા હોય, આપણે કોઈને પુસ્તક વિતરિત કરતા હોય, આપણે કોઈને ભોજન વિતરિત કરતા હોય, આપણે જે ઝાડ છે, વૃક્ષો છે, એને પાણી આપતા હોય, આપણે ચકલાઓને દાણા આપતા હોય, આપણે ગાયને ખડ આપતા, ગમે ઘણા બધા પ્રકારના સારા શ્રેષ્ઠ કર્મો આપણે કરતા હોય, પણ એ કર્મ કર્યા પછી એની ફળની કામના ન કરવી, ફળની ઈચ્છા ન કરવી, એ ફળને છોડી દેવું, એનું નામ છે ઈશ્વર પ્રણિધાન. જ્યારે આપણે આ કર્મનું ફળ મૂકી દઈએ છીએ તો આપણને ઈશ્વર પ્રતિ વિશ્વાસ જાગૃત થાય છે કે આ જે ફળ છે એ મને પાછું સંસારમાં લઈ આવશે. આગળ આવશે આ વસ્તુ, હજી વિસ્તાર કરવામાં આવશે. તો શું વાત કહેવામાં આવી કે આપણે જે સકામ કર્મ કરતા હોય એ સકામ કર્મ નહીં કરવાના,
નિષ્કામ કર્મ કરવાના. આમાં બે વસ્તુ થતી હોય. પ્રારંભિક અવસ્થામાં શું હોય કે માણસે આ બધું વાંચ્યું, ચિંતન મનન કર્યું, હવે જીવનમાં લાવવાનો પ્રયાસ કરતો હોય તો ઘણી બધી વખત શું થાય, કર્મ પ્રારંભ કર્યું, સારું કર્મ હતું, પ્રારંભ કર્યું. હવે એને કર્મ જ્યારે પ્રારંભ કર્યું ત્યારે તો વિચારેલું હતું કે હું આનું ફળની ઈચ્છા નહીં કરીશ, આનું ફળ પ્રાપ્ત નહીં કરીશ, હું આનું ફળ નહીં લઈશ. પણ જેમ ક્રિયા પૂર્ણ થઈ, ફળ સામે આવ્યું અને લઈ લીધું. આ પ્રારંભિક અવસ્થા છે. લેકિન પુરુષાર્થ જે માણસ કરતો એના માટે સારું પગલું છે કે હા ભાઈ આટલો તો પ્રયાસ કર્યો એને. બીજી એક અવસ્થા પણ જીવનમાં આવતી હોય કે માણસ કર્મ કરતો હોય, હવે આ બધું વાંચન અને ચિંતન મનન એના મગજમાં દોડતું હોય, તો જ્યારે કર્મ કરતો હોય, કર્મ કરતી વખતે તો ફળની ઈચ્છા અંદર બનેલી હોય, પણ જ્યારે એનું ફળ મળવાની તૈયારી હોય, ફળ સામે આવતું હોય, ત્યારે એ સંન્યાસ કરી દે છે કે નહીં, હું આ ફળ નહીં લઈશ. ઘણી બધી વખત આપણે જઈએ છીએ, લોકમાં ઘણા બધા એવા દાની મહાનુભાવ, પરોપકારી મહાનુભાવ એવા હોય છે કે એ ગુપ્ત દાન કરે છે કે નહીં, મારે આનું ફળ નથી જોડતું, તમે આ સારા કામમાં પ્રયોગ કરો, જે કામમાં તમે પ્રયોગ કરતા હોય, પણ એનો એ યશ લેવા નથી માંગતા, એનું ફળ નથી ભોગવતા. તો નિષ્કામ કર્મની પ્રવૃત્તિ અંદર થાય કે જે રીતે ઈશ્વર નિષ્કામ કર્મ કરે છે, તો મારે ઈશ્વર પાસે જવું છે તો મારે પણ નિષ્કામી બનવું પડશે. ઈશ્વરને કોઈ ફળની કામના નથી હોતી. આ સંસારનો આટલો બધો ઉપકાર કરે છે, પ્રત્યેક પ્રાણીનો આટલો બધો ઉપકાર કરે છે, નિષ્કામ ભાવનાથી સતત ઉપકાર કરે છે. તો મારે પણ ઈશ્વર પાસે જવું છે, તો મારે પણ ઈશ્વર જેવું બનવું પડશે. તો એના માટે જ્યારે આપણા અંદર નિષ્કામની આપણે ભાવના જાગૃત કરીએ તો ઈશ્વર પ્રતિ આપણા અંદર વિશ્વાસ ઉત્પન્ન થાય, ઈશ્વર પ્રતિ રુચિ ઉત્પન્ન થાય, ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ઉત્પન્ન થાય, ઈશ્વર પ્રતિ સત્કાર ઉત્પન્ન આપણા અંદર થાય. અને આપણે જ્યારે હવે ધ્યાનમાં બેસીએ તો આપણું મન તરત જ ધ્યાનમાં લાગી જાય. આપણે જાપ કરવા બેસીએ તો આપણું મન તરત જાપ કરવા લાગી જાય. તમે ક્યારેક અખતરો કરીને પ્રયાસ કરીને જોજો, અખતરો કરજો કે જ્યારે તમે કંઈક ત્યાગ કર્યો હોય સારો, ગમે એ વસ્તુનો હોય, ત્યાગ ઘણી બધી પ્રકાર થઈ શકે. તમે ધનનો ત્યાગ કર્યો હોય કોના માટે સહયોગ કરીને, તમે યશનો ત્યાગ કર્યો હોય, કોઈ તમને અપશબ્દો કહી દીધા હોય, તમે એને ક્ષમાનું દાન કરી દીધું હોય, તો આવા ત્યાગ કર્યા પછી આપણી મનમાં સત્વનો ભાવ ઉભરી જાય છે, આપણું મન પ્રસન્ન થાય છે, આપણે અંદર એક ઉર્જા આપણે અનુભવ કરીએ છીએ. અને આપણે જ્યારે ધ્યાન અને જાપમાં બેસીએ છીએ ત્યારે આપણું મન એકાગ્ર થઈ જાય છે. પણ જ્યારે આપણે આ બધી વસ્તુ પકડી રાખીએ છીએ કે નહીં, હું આ કર્મ કરીશ તો આનાથી મારું નામ મેં આ દાન કર્યું તો મારું નામ સ્ટેજ ઉપર આવવું જોઈએ, મારું નામ ઓલા માણસ પહેલાં કેમ ન લીધું, ઓના પછી કેમ લીધું, મારું નામ ધીમેથી કેમ બોલ્યો, આમાં જ માણસના વિચાર દોડતા હોય, ફળની વાહે જ. મેં આટલો પુરુષાર્થ કર્યો પણ મને આટલું જ કીધું, મારા માટે આટલો જ શબ્દ બોલ્યા, મેં આખો દી મહેનત કરી, મને આટલું જ મળ્યું. તો આ ફળની પાછળ જ માણસ દોડતો હોય આખો દિવસ. સમર્પણની ભાવના હોવી જોઈએ. એના મતલબ એવું નથી કે આપણે ગમે જીવનમાં પુરુષાર્થ કરતા હોય જીવનના યાપન માટે, ત્યાં પણ આપણે ફળનો ત્યાગ કરી દઈએ, ત્યાં જીવન નહીં ચાલે. જીવન ચલાવવા માટે આવશ્યક છે જે આપણો પુરુષાર્થ છે, મહેનત છે, આપણને મળતી હોય લઈ લેવાની, પણ એમાં જે આપણને મળતું હોય એમાં ઈશ્વરની કૃપા સમજવાની કે ઈશ્વર કૃપાથી આ બધું મને મળ્યું છે, ઈશ્વરે આ મને શરીર આપ્યું છે, ઈશ્વરે આ અન્ન બનાવ્યું છે, ઈશ્વરે આ પ્રાણ બનાવ્યા છે, ઈશ્વરે આ પૃથ્વી બનાવી છે, જેના લીધે મારું જીવન હાલે છે, ઈશ્વરે આ મને શ્રેષ્ઠ બુદ્ધિ આપેલી છે, એ બુદ્ધિના હિસાબે મને આ ઉપલબ્ધિ મળી છે, આ યશ મળ્યું છે, આ ધન મળ્યું છે, આ સફળતા મળી છે. તો એ સફળતાના પોતા માટે જેટલી આવશ્યક હોય રાખીને પાછી ત્યાગ કરી દેવી, સમાજના કલ્યાણ માટે, ઈશ્વરના જે આદેશો છે એના માટે ત્યાગ કરી દેવો. તો આવી રીતે જ્યારે નિષ્કામ ભાવના અંદર વધતી જાય ત્યારે ઈશ્વર પ્રતિ રુચિ જાગૃત થતી જાય, ઈશ્વર પાછે આપણે નિકટ થતા જાય છે. તો આ ઈશ્વર પ્રણિધાનનું બીજું સ્વરૂપ છે. તો ઈશ્વર પ્રણિધાન એટલે આપણે જે પણ ક્રિયાઓ કરીએ છીએ એ ઈશ્વરના આજ્ય પ્રમાણે કરવી, યા મોક્ષ અને ઈશ્વર સુધી પહોંચવા માટે બધી જ ક્રિયાઓ અને કર્મોને કરવું. અને જે પણ આપણે કર્મ કરીએ છીએ એની ફળની કામના ન કરવી, ફળની ઈચ્છા ન કરવી, એનું નામ છે ઈશ્વર પ્રણિધાન. કર્મણ્ય એવા અધિકાર હસ્તે મા ફલેસુ કદાચન. તો આપણો ઈશ્વરે આપણને કર્મનો અધિકાર આપ્યો છે, આપણે કર્મયોનીમાં છે, તો આપણે સતત સારા કર્મો કરતા રહેવાના છે, ફળ વાહે નથી દોડવાનું.
આપણે ઘણી બધી વખત ફળની વાહે દોડતા હોય ને તો ફળ આપણાથી આગળ ભાગતું હોય. જ્યારે એક વખત હું ગુરુકુળમાં ભણતો હતો તો આચાર્ય પ્રદીપજીનું એક વખત પ્રવચનમાં એક એને પ્રસંગ સમજાવ્યો હતો, બહુ સરસ મજાનો હતો કે વિચિત્રતા જો કેવી છે. એક દાખલો આપ્યો હતો એને કે આ સંસારની અંદર વિચિત્રતા કેવી છે કે જે સફળતા છે, જે આ ધન છે, માયા છે, કેવી છે કે જેમ જેમ આપણે એની પાછળ દોડીએ તે આગળ આગળ દોડતી જાય. તો એ ઘણી બધી વખત કહેતા કે આપણો જેમ પરછાયો હોય, માણસ હોય આ બાજુ પ્રકાશ આવતો હોય ને પાછળ આપણો પડછાયો પડતો હોય. હવે માણસ આમ પર ફરી જાય, અરે ફરીને પડછાયાને પકડવાનો પ્રયાસ કરે તો પડછાયો આગળ આગળ દોડતો જશે. જેમ જેમ માણસ આગળ જશે પડછાયો આગળ આગળ, કારણ કે પ્રકાશ પાછળ છે. અને જ્યારે માણસ પ્રકાશ બાજુ મૂવ કરીને પ્રકાશ બાજુ દોડે છે, ધ્યાન બાજુ દોડે છે, તો આ જે છાયારૂપી જેટલી ધન સંપદા સફળતાઓ છે બધી એની વાહે આવે છે. અને આપણે જોઈ શકીએ છીએ સંસારની અંદર જે પણ સફળ માણસ છે એ પુરુષાર્થ કરતો હોય, કર્મ કરતો હોય, એ ફળ બાજુ નથી જોતો. ફળ એને મળવાનું જ છે અને જેટલું ફળ મળતું હોય એનો રાખવાનું અને બાકી ત્યાગ કરી દેવાનો. તો આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે પ્રકાશ એટલે જ્ઞાન બાજુ ચાલવાનું, ઈશ્વર બાજુ ચાલવાનો પ્રયાસ કરવાનો. આપણે ઈશ્વરને સમર્પિત કરીને ધર્મપૂર્વક આપણે આપણું જીવનનું યાપન કરશું. આપણે આપણા જીવનમાં જેટલા પણ કર્મ છે ઈશ્વરની અને વેદની આજ્ઞા પ્રમાણે કરશું તો આપણને 100% આપણને બધા જ કાર્યક્ષેત્રની અંદર સફળતા મળશે. એમાં કોઈ ઓલું સંશય નથી. તમે કરીને જુઓ કે જ્યારે ઈશ્વર પ્રત્યે આપણને એટલો વિશ્વાસ હોય તો આપણે ખોટું કર્મ તો કરવાના નથી કોઈનું, અને જ્યારે આપણે સાચું કરશું તો એનું ફળ પણ સારું જ મળવાનું છે. પણ એની કામના નહીં કરવાની, અને ફળ મળતું હોય આપણા હાટું જેટલું આવશ્યક છે એટલું ઉપભોગ કરીને પછી બીજા માટે ત્યાગ કરવાનો. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. તો તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ 3 ક્રિયાઓ એવી છે જેનાથી યોગ સિદ્ધ થાય છે. આના વગર યોગ સુધી આપણે અધિકાર નથી બનતો, યોગ સુધી આપણે નથી પહોંચી શકતા. અને પ્રારંભમાં જે કહેવામાં આવ્યું હતું તપ, ના તપસ્વીનો યોગ સિદ્ધ્યથી, જે અતપસ્વી માણસ છે જેના જીવનમાં તપ નથી હોતું એ કોઈ દિવસ યોગ એને સિદ્ધ નથી થતો. તો આ સૂત્રની અંદરથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, કોઈ પ્રશ્ન હોય, સંશય હોય તો પૂછી શકો છો. જી પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે જી. આપણે 5 નિયમ જે છે એમાં શૌચ, સંતોષ અને તપ, ઈશ્વર પ્રણિધાન પણ આવે છે. એના બંને સેમ છે કે અલગ અલગ છે? એ આગળ આવશે, એ સેમ જ વસ્તુ છે. યમ નિયમનું જે આપણે પાલન કરીએ છીએ ને, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, એ આ જ વસ્તુ છે. એટલે 5 માંથી 3 તો આ જ છે, બાકીના શૌચ અને સંતોષ. જી, શૌચ અને સંતોષ. એ વખતે આપણે આને ફરીથી ભણીશું. હા, ફરીથી ભણીશું, પણ આનું ધ્યાન રાખવાનું કે આ જે 3 વસ્તુ છે ને એ અત્યંત મહત્વની છે. આ 3 વસ્તુને આપણે અપનાવી લઈએ, આપણે વ્યવહારમાં લઈ આવીએ તો બીજી બધી વસ્તુ આની સાથે જોડે જોડે આવી જશે. શૌચ આવી જશે, સંતોષ આવી જશે. આપણે ઈશ્વર પ્રતિ સમર્પિત થઈ જાય તો આપણા અંદર સંતોષ અને શૌચ શુદ્ધિ પણ આવી જશે, આપણું ચિત્ત પણ પવિત્ર થઈ જશે, આપણી ક્રિયાઓ પવિત્ર થઈ જશે. જી. જેસે અહિંસાની સાથે બાકીના 9 જોડેલા હોય છે. હા, એ યમ છે અને આ નિયમ છે. અહિંસા, સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, એ બધા આવશે, આગળ વર્ણન આવશે. હવે આ પાદની અંદર આ જ બધું આવવાનું છે અને બધી વસ્તુને આપણે વિસ્તારથી સમજશું. આની અંદર જે ક્લેશ શબ્દ આવ્યો હતો ને એનું પણ આગળ હમણાં એ જ વિષય હાલવાનો છે. ક્લેશ એટલે શું, કેટલા પ્રકારના ક્લેશ હોય છે, કઈ રીતે કામ કરે છે, એ પણ આગળ વર્ણન આવશે. ના સંભળાયું નહીં. આની અંદર અહીંયા જે અનાદિ કર્મ ક્લેશ શબ્દ આવ્યો હતો ને, ક્લેશ, તો ક્લેશ આપણે પ્રથમ પાદમાં પણ ઘણી બધી વખત ક્લેશ શબ્દ આવ્યો છે. તો ક્લેશ એટલે શું, ક્લેશ કેટલા હોય છે, કેવી રીતે કામ કરે છે અને કઈ રીતે આપણે દૂર કરી શકીએ છીએ, તો એ બધું આગળ એના જ સૂત્ર ચાલુ થવાના છે. જી જી, ધન્યવાદ. સર, વાસિક તપમાં શું આવશે? કેમાં માનસિક તપ? વાસિક
વાચનિક તપ. વાચનિક તપની અંદર વાચનિક ક્રિયા કીધી હતી મેં, વાચનિક તપ પણ હોય. વાચનિક તપ એટલે શું કે વાણીને નિયંત્રિત કરીને બોલવી. ઘણી બધી વખત આપણી વાણી નિયંત્રિત નથી હોતી અને આપણે જ્યારે આપણે પોતાની વાણી રોકીએ છીએ તો આપણને કષ્ટ થઈ છે. જ્યાં આપણે એમ સંકલ્પ લઈ કે હું આવેગમાં નહીં બોલીશ, અને જ્યારે આપણે પોતાને રોકીએ છીએ, આપણી વાણીને આપણે કંટ્રોલ કરીએ છીએ અને ત્યારે જે આપણને પીડા અને કષ્ટ થતો હોય એને આપણે સહન કરીએ, એને કહેવાય વાચનિક તપ. એવી જ રીતે આપણે અને આ તપ કરવાથી આપણી વાણી છે ને એ બલયુક્ત થઈ જાય છે, નિયંત્રિત થઈ જાય છે. આપણે આપણી વાણીને સંયમિત કરીને બોલવાની, જેટલું આવશ્યક છે તેટલું જ બોલવાનું. ચર્ચાઓ કરવાની, લેકિન પ્રેમપૂર્વક નિયંત્રિત વાણીથી ચર્ચા કરવાની. ઓકે. હવે આગળ બીજો સૂત્ર છે, એની ભૂમિકા છે, અવતરણિકા છે, સહી ક્રિયા યોગ. આ જ્યારે જે માણસ, જે સાધક, જે અધ્યાત્મ પ્રેમી માણસ આ ક્રિયા યોગને જીવનમાં લઈ આવતો હોય, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એના જીવનમાં રમી જતા હોય, તો એને શું ઉપલબ્ધિ થાય છે? તો એ ઉપલબ્ધિ, બેનિફિટ્સ અહીંયા કહેવામાં આવે છે, એ લાભનું અહીંયા વર્ણન કરવામાં આવે છે. સહી ક્રિયાયોગ, આ જે ક્રિયાયોગ છે જે માણસને સિદ્ધ થઈ જાય છે, તો સૂત્ર છે સમાધિ ભાવનાર્થ ક્લેશતનુકરણાર્થશ્ચ. તો શા માટે આપણે આ ક્રિયાયોગ કરવો જોઈએ? એનું શું પ્રયોજન છે? તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન રૂપી આ જે 3 ક્રિયાયોગ કીધા છે એને કરવાથી શું ઉપલબ્ધિ મળશે, શું બેનિફિટ મળશે, શું પ્રયોજન છે એના માટે આ સૂત્ર છે. તો માઇક ખોલી લેજો, ધ્યાનથી સાંભળજો અને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરજો. સમાધિ ભાવનાર્થ ક્લેશતનુકરણાર્થશ્ચ. જી. તો શું કહેવામાં આવ્યું છે કે શા માટે આપણે ક્રિયાયોગ કરવો જોઈએ? તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ 3 વસ્તુ શા માટે કરવી જોઈએ? તો પહેલું પ્રયોજન કહેવામાં આવ્યું છે સમાધિ ભાવનાર્થ, સમાધિની પ્રાપ્તિ માટે. ભાવનમ એટલે પ્રાપ્તિ, સમાધિની પ્રાપ્તિ માટે. અને બીજું પ્રયોજન કહેવામાં આવ્યું છે ક્લેશ તનુકરણાર્થશ્ચ, કે જે ક્લેશ છે, 5 ક્લેશ છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 પ્રકારના જે ક્લેશ છે એને તનુ એટલે આપણે કંઈ નાનું, નિર્બળ કરવા માટે, કમજોર કરવા માટે, આપણા અંદર જે ક્લેશ છે એ ક્લેશને આપણે કમજોર કરવા માટે, એને તનુ કરવા માટે, એને નાશ કરવા માટે આપણે ક્રિયાયોગ કરવો જોઈએ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન રૂપી આપણે ક્રિયાયોગ કરવું જોઈએ. સહી વ્યાસભાષ્ય છે, સહી આસેવ્યમાનઃ સમાધિમ ભાવયતિ ક્લેશાંશ્ચ પ્રતનો કરોતિ. તો વ્યાસ ઋષિજી શું કહે છે? સહી આસેવ્યમાનઃ સમાધિમ ભાવયતિ, કે આ જે ક્રિયાયોગ છે, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન રૂપી ક્રિયાયોગ છે, એ શું કરે છે? સમાધિમ ભાવયતિ એટલે સમાધિમ પ્રાપયતિ, સમાધિની પ્રાપ્તિ કરાવે છે. ક્યારે? આ સેવ્યમાનઃ, એ કોઈ સેવ્યમાન, એની આગળ એક ઉપસર્ગ લગાવવામાં આવ્યો છે, આ સેવ્યમાન. જ્યારે આપણે આનું સેવન કરીએ છીએ, કેનું સેવન? ક્રિયાયોગનું. ક્રિયાયોગ એટલે તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનનું સેવન કરીએ છીએ. સેવન એટલે આપણે એને જીવનમાં લઈ આવીએ છીએ, આપણે જ્યારે એને વ્યવહારમાં લઈ આવીએ છીએ. તો તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન જ્યારે આપણે જીવનમાં લઈ આવીએ છીએ, આપણે એના અનુસાર આપણે જીવન જીવીએ છીએ, જ્યારે આ 3 વસ્તુનું આપણે સેવન કરીએ છીએ, ઉપભોગ કરીએ છીએ, આપણા જીવન સાથે જોડી દઈએ છીએ, તો શું થાય છે કે આ ક્રિયાયોગ આપણને સમાધિની પ્રાપ્તિ કરાવી દે છે. સેવ્યમાનની સાથે સાથે આ ઉપસર્ગ છે, આ એટલે આ સમંતાત, બહુ સારી રીતે એટલે સત્કારપૂર્વક ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવું. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ 3 વસ્તુ અત્યંત શ્રદ્ધાપૂર્વક, અત્યંત સત્કારપૂર્વક, અત્યંત રુચિપૂર્વક આ ક્રિયાયોગનું જીવનમાં અનુષ્ઠાન કરવું, જીવનમાં વ્યવહારમાં લઈ આવવું. આવી રીતે જ્યારે આપણે આ સેવન કરીએ છીએ, આનું સેવન કરીએ છીએ, જીવન સાથે જોડી દઈએ છીએ, તો આ જે ક્રિયાયોગ છે આપણને સમાધિ સુધી પહોંચાડી દે છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે
ક્લેશાંશ્ચ પ્રતનુકરોતિ. અને જે આપણા જીવનમાં ક્લેશ છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, જે આપણે જીવનની અંદર જે અશાંતિ છે એનું મૂળ કારણ છે. અત્યારે આપણે સંસારમાં જોઈએ કે બધા માણસોના જીવનમાં જે અશાંતિ છે, દુઃખ છે, કષ્ટ છે, એનું મૂળ કારણ છે ક્લેશ. આ ક્લેશના હિસાબે જ જીવનમાં અશાંતિ હોય. ક્લેશ દૂર થઈ જાય તો જીવનમાંથી અશાંતિ પણ દૂર થઈ જાય. કારણ કા નાશ હોને પર કાર્યનું પણ નાશ થઈ જાય છે. કારણ અભાવે કાર્ય અભાવ. કારણનો અભાવ થઈ જાય તો કાર્યનો અભાવ થઈ જાય છે. તો તેવી જ રીતે આપણા અશાંતિનું, દુઃખનું કારણ છે ક્લેશ. અને ક્લેશ આપણા જીવનથી હટી જાય તો આપણા જીવનમાં જે અશાંતિ, દુઃખ, પરેશાનીઓ અને ચિંતાઓ છે એ બધી જ દૂર થઈ જાય. તો આ ક્રિયાયોગ છે તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. એ ક્લેશોને શું કરે છે? પ્રતનુકરોતિ, પ્રકૃષ્ટતયા તનુકરોતિ. સારી રીતે આને નિર્બળ કરી દે છે, કમજોર કરી દે છે, આને નાશ બાજુ લઈ જાય છે. તો આપણે આટલું જ રાખીએ. સમય થઈ ગયો છે. કાલે પછી આગળ આપણે આ સૂત્રને કરીશું. તો આજે આપણે જે ભણ્યા છે આના ઉપર થોડો ઘણો દિવસમાં સમય કાઢીને થોડોક વિચાર કરજો અને પ્રયાસ કરજો કે આમાંથી વધારે નહીં, 2-5% વાતને જીવનમાં લઈ આવવાનો પ્રયાસ કરજો, વ્યવહારમાં લઈ આવવાનો પ્રયાસ કરજો. એટલે તમને આનંદ આવશે. આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે કે ઋષિ આપણા માટે શું આપણને દઈને ગયા છે. આ અમૃત છે. જેટલું જીવનમાં લઈ આવશું એટલું જ આપણને આનો લાભ મળશે. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે આચાર્યજી. नमस्ते जी। नमस्ते आचार्य जी, धन्यवाद आपको, आपका बहुत बहुत धन्यवाद। जी जी नमस्ते जी, धन्यवाद। नमस्ते जी।